આ કોઈ ભાજપના નથી કહેતા, કેન્દ્ર સરકારના વડાઓ કહે છે કે શરૂઆત નથી થઈ એટલે તમે ફક્ત મુરુગજલ બતાવો છો, મુસ્લિમ સમાજને ફક્ત હથેળીમાં ચાંદ બતાવો છો. આવી નીતિ નહીં ચાલશે. તમારે મુસ્લિમ સમાજનો વિકાસ કરવો પડશે. લઘુમતી કોમ કોંગ્રેસમાંથી સપોર્ટ ખસેડે છે અને જે સરકાર વિકાસ કરે છે ત્યાં સપોર્ટ કરે છે. ગ્યાસુદ્દીનભાઈ, લઘુમતી સમાજ સપોર્ટ નથી કરતો. મારા સાહેબ જે આંકડાની વાત કરે છે કે ગુજરાતની અંદર, ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક ટિકિટ આપવામાં આવી હતી ફક્ત અમદાવાદની, વેજલપુરની. બાકી ગુજરાતના નાના તાલુકા જિલ્લાઓમાં જેની પર સિમ્બોલ વગર લોકો, જે પક્ષના સિમ્બોલ નથી હોતા એની પર ચૂંટાયેલા લોકોને આપણે કહીએ કે 200 માણસો અમારા ત્યાં ચૂંટાયા છે, એ વાત વ્યાજબી નથી. બીજી વાત કહું કે જે આપણા સુફી સાહેબે વાત કરી એ બહુ સારી વાત કરી એમણે કે ભાઈ એક તંદુરસ્ત લોકશાહીમાં હરીફાઈ હોવી જોઈએ, લોકો બધા પક્ષમાં જોઈએ. હું પણ કહું છું કે જયારે દલિત, આદિવાસી કે અપરકાસ્ટના લોકો કોંગ્રેસમાં હોય, ભાજપમાં હોય, બહુજન સમાજમાં હોય, સમાજવાદીમાં હોય, એટલે લઘુમતી સમાજના લોકો બી બધે હોય. હું પણ એ જ કહું છું કે જેનાથી લઘુમતી સમાજના પણ જે હિતો છે એમનું સારી રીતે રક્ષણ થાય. અને જો સારી રીતે અને સાચી રીતે ભારતીય જનતા પાર્ટી એમને સ્વીકારે, એમને પ્રતિનિધિત્વ આપે અને લઘુમતી સમાજની ખરેખર રક્ષણનું કામ કરે અને લઘુમતી સમાજની પ્રગતિ અને વિકાસ માટે કામ કરે, તો હું માનું છું કે લઘુમતી સમાજ ભાજપમાં પણ જોડાતો એની સામે બી કોઈને વાંધો ખાલી પોતે વડાપ્રધાન બનવા માટે અને વિશ્વ ભારતના લોકોને પોતે સેક્યુલર છબી દેખાડવા માટે જો લઘુમતીની ફક્ત વાત કરે એ વ્યાજબી નથી. આપ એવું કહો છો કે ક્યાં ચર્ચાઈ રહ્યું છે કે લઘુમતી કોમ સાથે ભાજપ સરકાર રાજકારણ રમી રહી છે પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે? 100%ની વાત છે. હું જે એ જ કહેવા માંગુ છું કે પોતાનો સ્વાર્થ ખરેખર જો એ હિત રાખે અને લઘુમતી સમાજનું રક્ષણ કરે, લઘુમતી સમાજને પ્રતિનિધિત્વ આપે, લઘુમતી સમાજના લોકોનું, અમારા સુફી સાહેબ જે એમનું માન સન્માન કરે અને સમાજના જે કઈ પ્રશ્નો હોય વ્યક્તિગત નહીં, સુફી સાહેબ કોઈ વાત લઈને જાય કે બીજા કોઈ ચેરમેન કોઈ આગળ, એ નહીં, સમાજની જ્યાં સુધી વાત થાય. કેમ કે ભારતીય જનતા પાર્ટીનું ટ્રેન્ડ એવું રહ્યું છે કે આગેવાનો પોતે પર્સનલી આવે, એમનું કામ તો એમને રાજી રાખવા, પણ સમાજની વાત લઈને આવે તો સમાજનું કોઈ કામ કરવું. કોંગ્રેસ સમાજને હિતોની જે વાત છે એ થશે. કોંગ્રેસ નહીં પણ ઘણી બધી જગ્યાએ એવી પણ ચર્ચા ચાલે છે અને ખાસ કરીને લઘુમતી કોમની વાત કરીએ જ્યારે આપણે મુસ્લિમ સમાજમાં બી એવી ચર્ચા ચાલી રહી છે, એ ફેલાવવામાં આવી કે લોકો માની રહ્યા છે કારણ કે દરેકને દેખાય છે બી ખરી. ભલે ગુજરાતમાં વિકાસ ભાજપ સરકારે કર્યો હોય, લઘુમતી કોમનો સપોર્ટ પણ છે એમને અને કાં તો એ લોકો એમને સપોર્ટ કરે છે. અત્યાર સુધી નતા કરતા હવે અચાનક આ સમય બદલાયો છે. પણ આપને એવું લાગે છે કે ખરેખર અર્થમાં પોલિટિક્સ રમાઈ રહ્યું છે કે તમારો વિકાસ, લઘુમતી કોમનો વિકાસ અને પ્રગતિ આ ભાજપ સરકાર દ્વારા જ થઈ છે, કોંગ્રેસમાં આપને કશું જ નથી મળ્યું, આપ એવું માનો છો? જો મારી વાત સાંભળો, ફક્ત વાતો અને વાયદા કરવાથી કઈ પરિણામ સાચું છે કે સત્ય શું છે અને અસત્ય શું છે એ ખબર પડતી નથી. પ્રેક્ટિકલ હું તમને આંકડા કહું કે 20 મુદ્દા અમલીકરણ કોની યોજના છે? કેન્દ્ર સરકારની યોજના છે, સ્વ ઇન્દિરા ગાંધી. એની અંદર પ્રથમ ક્રમ કોણે આપ્યો? ગુજરાતને કેન્દ્ર સરકારે આપ્યો. ત્યારબાદ માનનીય વડાપ્રધાનશ્રીએ 15 મુદ્દા અમલીકરણ લઘુમતી યોજના માટે ની યોજના મૂકી. એની અંદર કેન્દ્રની કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારે ગુજરાતને ગુડ ગ્રેડ આપ્યો છે અને જે 15 સ્ટેટ્સ જે પુઅર સ્ટેટ્સની યાદીમાં આવે છે એના મોટાભાગના કોંગ્રેસના સ્ટેટ્સ છે. વોટ ડઝ ઇટ મીન કે જ્યાં તમારી સરકાર છે જ્યાં તમે મુસ્લિમ સમાજના વિકાસ માટે કામ કરતા નથી એવું તમારી કેન્દ્રની સરકાર કહી છે. તો હવે તો મીડિયાનો જમાનો છે, નોલેજનો જમાનો છે. હવે તો વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ ઇઝ રોંગ. ગ્યાસુદ્દીનભાઈ, આપ જ્યારે એવું કહો છો કે ભલે ભાજપ સરકારમાં બી લઘુમતી કોમ રહે છે, આપને કોઈ વાંધો નથી, પણ એમનો ખરા અર્થમાં વિકાસ થવો જોઈએ. ખાલી આગળ વધવા માટે જો એ કરવામાં આવતું હોય કે એમનો ફાયદો ઉઠાવવામાં આવતો હોય એવું કહે છે, પણ તેમ છતાં કોંગ્રેસમાંથી મળ્યું શું? કોંગ્રેસમાં બી શું એમનો વિકાસ થયો છે ખરી? કોંગ્રેસ પક્ષે જે લઘુમતી સમાજના વિદ્યાર્થીઓ માટેની જે યોજનાઓ છે, જે પ્રી મેટ્રિક સ્કોલરશીપની યોજના છે, 12 કરોડ રૂપિયાથી વધારેની રકમ આ રાજ્ય સરકારે લઘુમતી સમાજના પ્રી મેટ્રિક વિદ્યાર્થીઓને નહીં વહેંચણી કરતા એ રકમ પાછી ગઈ છે. કઈ સદભાવના, કયો સૌનો સાથ, સૌનો વિકાસ? શિક્ષણની અંદર એની અંદર કોઈ આવું હોઈ શકે? એમાં ભેદભાવ હોઈ શકે? શિક્ષણ જ્યાં સુધી લોકો શિક્ષણ પ્રાપ્ત નહીં કરે, જ્યાં સુધી એમની અંદર સારી અને નર્સિંગ જે કોઈ બાબતો છે એની પર આવી નહીં શકે, તો શિક્ષણ જેને કહેવાય, શિક્ષણ કેન્દ્ર સરકારની આટલી સરસ યોજનાઓ એને જે પરિસ્થિતિ ઉભી કરી કે એને પાછી મોકલવાની ગ્રાન્ટ 12 કરોડ રૂપિયાની ગ્રાન્ટ. આપને કહું, માઇનોરિટી ફાઇનાન્સ કોર્પોરેશન કેન્દ્ર સરકાર તરફથી એને નાણાં અહીંયા આપવામાં આવે છે, બરાબર છે. એ યોજનાની અંદર જે માઇનોરિટી ફાઇનાન્સ બોર્ડ છે એની મૃતપાય સ્થિતિમાં એ છે. તમે વકફ બોર્ડની વસ્તુ જુઓ તો વકફ બોર્ડમાં છેલ્લી જયારે આજથી 1997 અંદર શંકરસિંહ વાઘેલાની સરકાર વખતે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ એને આપવામાં આવી હતી કે જે મસ્જિદ, મદરસા કે જે કઈ આજે અમારા કબ્રસ્તાનો એની સાચવણી જાળવણી માટેનું હતું, એ પણ આજે તમે જુઓ તો એ વકફ બોર્ડને પણ આજે જે મૃતપાય હાલતમાં છે. એટલે લઘુમતી બોર્ડના પરિસ્થિતિ આવી હોય, માઇનોરિટી ફાઇનાન્સ કોર્પોરેશન જે કેન્દ્ર સરકારની જે તમામ યોજનાઓ છે
અને ફાઇનલ જે પ્રી મેટ્રિક એટલે આ કહેવું કે કેન્દ્ર સરકાર કઈ કરતી નથી, કેન્દ્ર સરકાર યોજનાઓ મોકલતી નથી, કેન્દ્ર સરકાર યોજનાઓ મોકલી છે પણ એનું અમલ કરવામાં ભારતીય જનતા પાર્ટી પાછી વિકાસ કરી રહી છે પણ લઘુમતી કોમ એને એક્સેપ્ટ નથી કરતી. ખાલી ગુજરાતની વાત કરી ત્યારે એમણે કીધું કે ઘણી યોજનાઓને રિફ્યુઝ કરવામાં આવી છે, તો કેમ આ એક રાજકારણ છે? ખુદ કેન્દ્રના માઇનોરિટી પંચના વડા એવું કહેતા કે 70 ની 40 ભલામણોમાંથી 39 ની અમલ પણ કર્યો છે. કેન્દ્રની કોંગ્રેસ સરકારે એક યોજનામાં અમલ પણ કર્યો છે, તે પણ અધૂરો કર્યો છે. અને એની અંદર જે કોમ્યુનિટી સેન્ટર્સ મુસ્લિમ વસ્તીઓમાં બનાવવાના હતા, એજ્યુકેશન કોમ્પ્લેક્સ, તે એવા વિસ્તારોમાં બનાવ્યા છે કે જ્યાં મુસ્લિમોની વસ્તી જ નથી. વોટ ડઝ ઇટ મીન? તમે ખરેખર પ્રેક્ટિકલ બેઝ પર મુસ્લિમ સમાજનો વિકાસ કરી નથી રહ્યા. અને અહીં જયારે કેન્દ્રની સરકારની એજન્સીઓ લઘુમતીઓના વિકાસ માટે અહીંયા જયારે એવોર્ડ આપતી હોય આ ગવર્મેન્ટને, ત્યારે તમે એવું કઈ રીતે કહી શકો? 2002 ના તોફાનો માટે ઘણું દુઃખ છે અને ભાજપે ખાસ કરીને કોટ કરવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસ કર્યો છે અને એટલે જ હું ભાજપમાં જોડાઉં છું, કોંગ્રેસને છોડું છું, આસિફા ખાન જેમણે કીધું. તો આ રીઝન શું ગ્યાસુદ્દીનભાઈ? જ્યારે કોંગ્રેસ સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ જ્યારે જો લઘુમતી કોમ માટે વિકાસ ને પ્રગતિ કરી રહી છે, તો બી ઘણા બધા આપણને નામ એવા જાણવા મળે છે કે તમારી સરકારમાં જ્યારે વાત કરવામાં આવે કે નવા લોકોને ચાન્સ આપવામાં આવે છે, પણ ઓલરેડી જે જૂના લોકો કાર્યકારી છે, જે કાર્ય સંભાળી રહ્યા છે, વર્ષોનો અનુભવ છે, તેમ છતાં પણ આજે એ વાત કરી રહ્યા છે કે અમે ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ સમાચાર ફેલાય છે. સમાચારની આપણે વાત કરું તો લોકો પોતપોતાના એજન્ડા લઈને ચાલતા હોય છે, બરાબર છે. લોકો પોતાનું પણ જ્યાં પરિસ્થિતિ જેનું નિર્માણ એવું થતું હોય છે કે લોકો પોતાના રાજકીય સ્વાર્થ સાધવા માટે પણ આવી એક ફેશન ચાલી પડી છે. કઈ રીતના લઘુમતી સમાજ માટે તમે મોદી સાહેબને તમે કઈ રીતના એનું જસ્ટિફાઈ કરી શકશો કે લઘુમતી સમાજનો વિકાસ કર્યો છે? એ કોઈ વિશ્વની અંદર એ કરી શકે એમ નથી. અને આપને કહું, આપને એક મિનિટ મારી વાત પૂરી થવા દો. અને નરેન્દ્ર મોદી સાહેબને એ જે પોતાના જે એના મેલા લુગડા છે, એ મેલા લુગડા આ જે વિકાસ નામી ડિટર્જન્ટ થી ધોવા નીકળ્યા છે. એટલે વિકાસની વાત કરવા સિવાય એમની પર જે ડાઘ છે એ ભૂસાવો નથી. એ હું ગોધરા રાઇટ્સ કે પછી રાઇટ્સ કોઈને પણ હું વાત કરવા માંગતો નથી. હું આપને કહું, પણ જે રીતના એ વાતને જે રીતના કરવામાં આવી રહી છે આજે, તો એ વાત એટલી જ છે કે જે મેલા લુગડા છે વિકાસ નામી ડિટર્જન્ટથી ધોઈ અને લોકોને જે છે કે આવડે માર્ગે લઈ જઈને પોતાનું રાજકીય જવાબ છે. સુફીજાનજી, બીજો એક પ્રશ્ન થઈ રહ્યો છે ડિટર્જન્ટની હમણાં જે વાત કરી પ્રમાણે કે દેખાવાના અલગ અને ખાવાના અલગ. કદાચ લઘુમતી કોમને ભાજપ દેખાડે છે પણ ખાવાના નહીં દેખાડતી, એવું ગ્યાસુદ્દીનભાઈ બી એક્સેપ્ટ કરતા હશે. હું તમને એ જ કહું છું કે 11,000 દંગા ફસાદ આઝાદીથી અત્યાર સુધી થયા, લાખો મુસ્લિમો માર્યા. 92 માં જે કોમ્યુનલ રાઇટ્સ હતા, મોટા ભાગે કેન્દ્રની કોંગ્રેસ સરકારો હતી, સ્ટેટમાં કોંગ્રેસની સરકારો હતી. શ્રી કૃષ્ણ કમિશન જે મહારાષ્ટ્રમાં મૂકવામાં આવેલું હતું અને દંગાઈઓ માટે સજા કરવા માટે એને જે ભલામણો કરેલી હતી, કેમ ત્યાંના મુખ્યમંત્રી એને કચરાપેટીમાં નાખી દીધું? રાજસ્થાનની અંદર ગોપાલગઢની અંદર મસ્જિદમાં જઈને કેન્દ્રની કોંગ્રેસ સરકારની પોલીસે જઈને મસ્જિદમાં ફાયરિંગ કર્યું અને નિર્દોષ નમાઝી લોકોને 9 લોકોને મારી નાખ્યા, 27 લોકો ગાયબ થઈ ગયા, કુવામાં લાશો નાખી દીધી. કેમ કોઈ નેતા આગળ નહીં આવ્યો? તો કોંગ્રેસ કોઈ સાફ નથી. કોંગ્રેસની છબી તો આઝાદીથી લઈને અત્યાર સુધી દાગદાર છે. મોટું દુઃખ એ છે કે મુસ્લિમ સમાજે ભાજપને તો સાથે ના રહ્યો હતો કે ભાજપને આજે કહી શકે, પરંતુ કોંગ્રેસ માટે તો વોટ આપ્યા છે, લોહી આપ્યું છે, કુરબાનીઓ આપી છે, તે છતાં પણ બદલામાં કોંગ્રેસે શું આપ્યું? રહી વાત વકફ બોર્ડની, તો તમે હમણાં જ જાણ્યું હશે કે કર્ણાટકની અંદર કેન્દ્રના ત્યાંના સ્ટેટના 30 કોંગ્રેસી નેતાઓએ 2 લાખ કરોડ રૂપિયાની મસ્જિદ, મદ્રસા અને દરગાહોની મિલકતો ખાઈ ગયા. આજ સુધી તમે આઝાદીથી લઈને અત્યાર સુધીનો સર્વે કરો તો લાખો કરોડ રૂપિયાની મસ્જિદ, મદ્રસા અને વકફની જમીનો કેન્દ્રના કોંગ્રેસ સરકારો ખાઈ ગયા છે. મહારાષ્ટ્રમાં કાદરી કમિટી નિમવામાં આવી અને કોંગ્રેસ સરકારને રિપોર્ટ આપવામાં આવ્યો, એમાં ચોખ્ખું લખ્યું કે કોંગ્રેસના નેતાઓએ અંબાણીને પણ હજારો કરોડ રૂપિયાની મિલકતો વેચી દીધી છે. તો કોંગ્રેસની વાત કરું છું કે જે પક્ષ પર મુસ્લિમોએ વિશ્વાસ વ્યક્ત કર્યો એ પીઠમાં ખંજર માર્યું છે. ગ્યાસુદ્દીનભાઈ, કેટલું વ્યાજબી ગણો છો? બીજા રાજ્યોની વાત કરી અને બીજા જે કોમ્યુનલ રાઇટ્સ થયા છે એની વાત કરી અને ગુજરાતના રાઇટ્સને જસ્ટિફિકેશન આપવું કે એની સાથે કર્યું, એ બિલકુલ એ જે થયું એ પણ તદ્દન નિર્દયી હતું, ખોટું હતું અને વખોડવા લાયક હતું. પણ 2002 માં પણ આ જે થયું એ પણ તદ્દન વખોડવા લાયક વસ્તુ છે. તમે પેલી વાત કરીને આ વાતને કોઈ દિવસ તમે જે દંગાઓ થયા છે પેલા પાછળ દંગા, એ દંગાઓમાં સરકાર સામેલ નહોતી. ગુજરાતના દંગાઓની અંદર તો સરકારની સીધી સંડોવણી હતી અને
2-3 દિવસ સુધી લોકોને ખુલ્લે આમ જે નગ્ન તાંડવ જેને કહેવાય એ કરવાની ગુજરાતની અંદર છૂટ આપવામાં હતી. વાત એ છે કે બીજે કોઈ જગ્યાએ સરકારની સંડોવણી નથી, પણ અહીંયા સરકારની સંડોવણી હતી. અને જે વાત કરી છે કે બીજા રાજ્યોની અંદર કે આવી પરિસ્થિતિ નિર્માણ થયું, બીજા રાજ્યોની વાત કરી અને આપણે ગુજરાતની વાતને છુપાવી પણ તેમ છતાં બી ચલો સરકાર ઇન્વોલ્વ નથી અને અહીંયા ગુજરાતમાં સરકાર ઇન્વોલ્વ હતી, ડાયરેક્ટ નિશાન હતું કદાચ એમનું, આપ જણાવી રહ્યા જે પ્રમાણે. પણ વિશ્વાસ રાખ્યો અને ખંજર ગોપવામાં આવ્યું પીઠ પર, આવું કોંગ્રેસે કર્યું ત્યારે જ આ જે લોકો અત્યારે લઘુમતી કોમના ઘણા બધા કોંગ્રેસમાં અનુભવી લોકો જે છે એ ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના કોઈ વિશ્વાસઘાતને લીધે કોઈ કોંગ્રેસના લઘુમતી સમાજ સાથે વિશ્વાસઘાત નથી કર્યો. કોંગ્રેસના કોઈ લોકો ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા નથી. આખી જે વાત છે, આખી જે વાર્તા બનાવી ઉપજાવી કાઢેલી વાત છે કે લઘુમતી સમાજ ભાજપની પર વિશ્વાસ કરીને મને આંકડા તો કોણ એમાં જોડાય છે, મને એ તો બતાવો કે કોણ જોડાય છે. હું તો કહું છું કે જો ખરેખર સાચા અર્થની અંદર ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ સમાજનો વિકાસ કરવા માંગતી હોય, મુસ્લિમ સમાજને એ શિક્ષણ માટે જો શિક્ષણ જેવા ક્ષેત્રની અંદર અન્યાય કરતી હોય અને જો સાથે લઈને ચાલવા માંગતી હોય તો એમાં કોઈને લોકશાહીની અંદર વાંધો હોઈ શકે નહીં. જેને તંદુરસ્ત લોકશાહી એને જ કહેવાય કે લોકો બધા પક્ષમાં હોય. આજે બીજા પક્ષોમાં હોય તો કેમ ભાજપમાં ના હોય? પણ ભાજપની એ રીતિ નથી. ભાજપની જે રચના છે એ રાષ્ટ્રીય સંઘ કે મુસ્લિમોની સેવા કરવા કે લઘુમતી સમાજની પ્રગતિ કરવા કે ઉત્થાન કરવા માટે કરી નથી. એમની તો જે ભારતીય જનતા પાર્ટીની જે રચના, એમની જે પોલિટિકલ વિંગ ઉભી કરવામાં આવી છે એ ફક્ત અને ફક્ત લઘુમતી સમાજને ભારત દેશની અંદર બીજા નંબરનું નાગરિકત્વ મળે અને એ લોકોનો વિકાસ નહીં બલકે એનો વિનાશ થાય, એમને આર્થિક, શૈક્ષણિક અને બધી રીતે એમને પાડી દેવામાં આવે. એમને જે છે કે એમને પાછળ આવવાના જે પેતરાઓ છે પેતરા કરવામાં આવે. અને ભારતીય જનતા પાર્ટી તો એક જ રહ્યું છે, જૂઠ બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવું. કયા લઘુમતી સમાજના લોકો એમાં જોડાયા છે? મને એ તો બતાવો કયા લઘુમતી સમાજના લોકો જોડાયા છે, કયા લઘુમતી સમાજનો એમને ટેકો છે. લઘુમતી સમાજ કદાપી જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી કમસે કમ નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી તો ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવાની નથી. ભારતીય જનતા પાર્ટીએ શરૂઆત કરી હતી, ભારતીય જનતા પાર્ટીએ શરૂઆત કરી હતી અને એમણે માહિતી માંગવી જોઈએ કે 200 મુસ્લિમ કેન્ડિડેટ ભાજપના મેન્ડેટ પરથી ચૂંટાયા છે. કદાચ મારા ભાઈને આ વસ્તુની ખબર નથી અને કદાચ શંકરસિંહ વાઘેલાને બી એ જ વસ્તુની પકડી છે, એટલા માટે એ બોલ્યા કે સુફીજ એક વિચાર લઘુમતી કોમ માટે કે જ્યારે સંઘની જ પ્રથાને જો મેન્ટેન કરતી હોય ભાજપ સરકાર, કાં તો ત્યાંની જ મેન્ટાલિટી ભાજપમાં લાવ્યા હોય અને હવે કેમ અચાનક લઘુમતી કોમને સપોર્ટ કરવો, આ એક વિચાર લઘુમતી કોમને નહીં આવ્યો કે ખાલી વિકાસ થયો જ અમારો એટલે જ અમે ત્યાં સપોર્ટ કરી રહ્યા છે? જો ભાજપની જે વિચારધારા છે તે રાષ્ટ્રવાદી વિચારધારાથી એ જ છે કે શાંતિ, સલામતી અને વિકાસ, ગુજરાતના વિકાસ, ભારતના વિકાસ સુધી ભારતને મહાસત્તા બનાવવું. બરાબર. મુસ્લિમોની કે કોઈ પણ સમાજની કોઈ પણ રાજકીય પક્ષથી શું અપેક્ષા હોય છે? 2 અપેક્ષા. એક તો એનો વિકાસ થાય અને એને સલામતી મળે. 10 વર્ષથી સલામતી છે ગુજરાતમાં, જેવી સલામતી છે ભારતમાં કોઈ જગ્યાએ સલામતી નથી. કર્ફ્યુ મુક્ત છે, આતંક મુક્ત છે. રહી વાત વિકાસની, તો કેન્દ્રની કોંગ્રેસ સરકારની એજન્સીઓ અમને એવોર્ડ આપી રહી છે અને કહી રહી છે કે અહીંયા સુશાસન છે, 9% નોકરીઓ છે, અહીંયા એજ્યુકેશન સૌથી સરસ છે. તો એ બધી વસ્તુઓ અમને ભાજપ સરકારથી મળી રહ્યું છે, તો પછી મુસ્લિમ સમાજને અભડછેડ કેમ હોય? 200 કોર્પોરેટર 2010માં જીતેલા, આગામી વિધાનસભાની અંદર પણ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ ભાજપમાં જોડાઈ જવાનો છે અને એ કેન્દ્રના કોંગ્રેસના નેતાઓ અને રાજ્યના નેતાઓને ખબર પડી ચૂકી છે. એવું કહો છો કે કોંગ્રેસને મોટો ફટકો પડશે. આ ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરીએ, પણ તેમ છતાં એક છેલ્લો પ્રશ્ન થાય છે કે અત્યારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એમની જાગૃતતા માટે આ બંને પાર્ટીઓ શું કરી રહી છે, કેવા પ્રયત્નો કરી રહી છે? લઘુમતી સમાજને આજની જે આગામી જે 2012ની ચૂંટણી છે એ માટેનું જે કોંગ્રેસે વિઝન 2012 નું જે એજન્ડા જાહેર કર્યો છે એમાં 9 નંબરના મુદ્દાની અંદર લઘુમતી સમાજને આવનારા દિવસોની અંદર જો કોંગ્રેસ પાર્ટીનું શાસન આવે તો કોંગ્રેસ લઘુમતી સમાજ માટે શું કાર્યો કરશે એની આખું એક વિઝન એની અંદર મૂકવામાં આવ્યું છે. એમાં મુખ્ય જે અંશો છે એની અંદર કેબિનેટ કક્ષાનો લઘુમતી ડિપાર્ટમેન્ટની મંત્રાલય બનાવવામાં આવશે. લઘુમતી સમાજના શિક્ષણ જે ઈચ્છતા લોકો છે, જે છોકરાઓ છે, જે હાયર એજ્યુકેશન મેળવવા માંગે છે, એમને સરકાર એમને લોન આપશે. સૌથી વધારે એમને ક્યાંક આપણી ઉણપ રહી ગઈ છે, આપણે ઉણપ પૂરી કરવાનો પ્રયત્ન કરશો. ઉણપની વાત હતી. સતત જે વિકાસ જે છે સતત એક પ્રક્રિયા છે, કોંગ્રેસ કરી રહી છે અને એ જે 20 મુદ્દાનો એજન્ડા છે એ 20 મુદ્દાના એજન્ડાની અંદર અમે એ વાત પણ નેતાઓ દ્વારા મુકાઈ છે કે મોનિટરિંગ સેલ બનાવવામાં આવશે જિલ્લા તાલુકે, કેમ કે જે કેન્દ્ર સરકારની યોજનાઓ આવે એ યોજનાઓનો યોગ્ય રીતે અમલીકરણ થાય અને લોકોને નીચલા લાભો મળે એ માટે પ્રયત્નો છે. અમે કોઈ લઘુમતી કે બહુમતીની વાત કરતા નથી. અમે 6 કરોડ ગુજરાતીની વાતો કરીએ છીએ. સૌનો સાથ અને સૌનો વિકાસ. અને અમે સાબિત કર્યું છે
કે અહીંયા અમે વિકાસ કર્યો છે, આ બંને કદાચ કબૂલ કરતા હશો, જે દેખાય છે એ વેચાશે અને એ જ કામ થશે આગળ, એક્સેપ્ટ કરો તો વિકાસ હવે મીડિયાનો જમાનો છે, હવે નોલેજનો જમાનો છે, નવું જે જનરેશન છે લઘુમતી સમાજની એ બહુ જાગૃત છે, નવ યુવાનો ખરેખર હવે છે એ સવાલ કે વિચારો કરતા થયા. અહીંયા સમય બહુ ઓછો છે આપણી પાસે અત્યારે. અહીંયા ચર્ચા ખૂબ જ સરસ રહી છે. દર્શક મિત્રોના ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ઓકે.